વરસાદના આક્રમણનું આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ધોધમાર વરસાદ પડી શકે છે। અને આ વચ્ચે અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। વરસાદ દરમિયાન નવરંગપુરા વિસ્તારમાં રસ્તો બેસી ગયો। પાસપોર્ટ ઓફિસ નજીક ઇમ્પ્રેસા કોમ્પ્લેક્સ બહાર ભૂવો પડ્યો હોવાની વિગતો મળી રહી છે। છેલ્લા 2 મહિનામાં અમદાવાદમાં 30થી વધુ ભૂવા પડ્યા છે। અમદાવાદ મનપાની કામગીરી સામે હવે રીતસરના સવાલ ઊભા થઈ રહ્યા છે। વરસાદ બાદ અમદાવાદમાં ભૂવા પડવા સામાન્ય બાબત બની ચૂકી છે અને છેલ્લા 2 મહિનાથી આપણે જોઈ રહ્યા છે એ પ્રમાણે રોજ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડેલા જોવા મળી રહ્યા છે અને ભૂવા પડવાનો આંકડો છે એ 30ને પાર કરી ચૂક્યો છે। અત્યારે હાલ આજે ગઈકાલે જે પ્રકારનો વરસાદ વરસ્યો હતો ત્યારબાદ નવરંગપુરામાં પાસપોર્ટ ઓફિસ પાસે આવેલ કોમ્પ્લેક્સ બહાર આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ભૂવો પડેલો છે। મહત્વનું છે કે લગભગ 3-4 દિવસ પહેલા અહીંયા જમીન બેસી ગઈ હતી। કોર્પોરેશનનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું, આમ છતાં એ જગ્યાને લઈને કઈ વ્યવસ્થા કરવામાં ના આવી અને ત્યારબાદ ગઈકાલે જે પ્રકારનો વરસાદ વરસ્યો ત્યારબાદ ભૂવો પડેલો આપ જોઈ રહ્યા છો। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા લગભગ 70 જગ્યા એવી આઈડેન્ટિફાઈ ચોમાસા પહેલા કરવામાં આવી હતી કે જે જગ્યાઓ પર વરસાદ બાદ ભૂવા પડી શકે છે। એ તમામ જગ્યાઓ પર વ્યવસ્થા પણ કરી રાખવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ એ સિવાયની પણ અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં આ પ્રકારના ભૂવા પડેલા જોવા મળી રહ્યા છે અને આ પડતા ભૂવા એ બાબતની પણ ચાડી ખાઈ રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનનો પ્લાન કેવી રીતના તૈયાર કરવામાં આવે છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।